છેલ્લા પેરાગ્રાફમાં જ આમ કહ્યું, સઘળા કર્તવ્યો. એટલે કે પોતે ગુરુજીએ પણ સંન્યાસ લઈને આ જ કામ કરેલું છે. સંન્યાસી શું છે કે ઇવન અગ્નિને બી પકડે નહીં. ખરો સંન્યાસી હોય રાંધવા બી નહીં જાય. ગુરુજીએ તો એ તો પોતે જતા હતા, પણ એટલે શબ્દાર્થ નહોતો લીધો એમણે. એ શું શબ્દાર્થ શું અને ખરો અર્થ શું તે પછી આવીએ એના પર. આપણે કર્મોને ત્યજી શકાય ખરું કે નહીં? કશ્ચિત ક્ષણમ આપી જાતું અકર્મકૃત. એક ક્ષણ બી શરીર યાત્રા બી તમે નથી ચલાવી શકતા કર્મ કર્યા વગર. એટલે કર્મોનો શબ્દશ ત્યાગ તો શક્ય જ નથી. તો શું શક્ય છે? હું કર્મ કરતો નથી, હું કરતા નથી. ગેટ માય પોઈન્ટ? કૃષ્ણ ભગવાન યોગેશ્વર પહેલેથી આ વાતનું પિંજણ કરે છે. પ્રકૃતિ એવ કર્માણી ક્રિયમાણાની કર્માણી ચ સર્વશ યહ પશ્યતિ તથા આત્માનમ અકર્તારમ સ પશ્યતિ નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યે તત્વ. હું કંઈ પણ કરતો નથી એમ યોગી માને છે. યુક્તેશ્વર એવું માને છે કે હું કંઈ પણ કર્મ કરતો નથી, ક્રિયા કરતો નથી. ઇટ ઓલ હેપન. અને હું કઈને થાકી ગયો કે ઇટ ઓલ હેપન. અને બુદ્ધ ભગવાને બી એવું જ કહ્યું, ઇવેન્ટ્સ હેપન, deeds are done, but there is no individual doer thereof. કૃષ્ણની વાત ને બુદ્ધની વાત જુદી છે. ઇવેન્ટ્સ હેપન, વરસાદ પડે છે એવી રીતે. વરસાદ કોઈ કરે છે કે વરસાદ પડે છે? શ્વાસ ચાલે છે કે તમે ચલાવો છો? આ હું બોલું તમને સંભળાય છે કે તમે સાંભળો છો? હું સાંભળું છું. શ્રવણ ઇઝ હેપનિંગ. ઇટ ઓલ હેપન. ડીડ્સ આર ડન. ના ના, મારા વકીલે ઉપર કહ્યું ને સાક્ષી બે સહી કરી હતી ને એ બધી વાત બરાબર છે. વ્યવહારમાં બરાબર છે. વ્યવહારમાં ના નથી પાડતા અમે લોકો. વ્યવહારમાં બરાબર છે. જોજો ભાઈ, વ્યવહાર જુદો, પરમાર્થ જુદો. પણ પરમાર્થ સમજવાનો છે. ગાંઠ એની બાંધવાની, પરમાર્થની. પરિત્યજ્ય એકમાત્ર એકમ મામ મુજ સર્વશક્તિમાન સર્વ આધાર પરમેશ્વર. એકમ મામ, એકમ મામ, એક સચ્ચિદાનંદ હું. આ હું બે છે કે એક છે? એવું ભગવાને જ્યારે સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીને ભૂલી ગયેલા, નવી સૃષ્ટિમાં નવા બ્રહ્માજી જન્મે ને, પણ પરમાત્મા તો એ ના જ રહે. તો બ્રહ્માજી કે મને કેમ આમ નવી સૃષ્ટિ પ્રારંભ કરવાનું જ્ઞાન મારું ક્યાં જતું રહ્યું? તો કે હું તને ભાગવતમાં ભાગવત ચતુશ્લોકી ભગવાને કહી. ત્યાં ભગવાને કહ્યું કે આ સૃષ્ટિના પ્રારંભમાં હું એકલો જ ફક્ત હતો, બીજું કંઈ જ નહોતું ત્યારે. એટલે કે બ્રહ્માજી સામે બેઠેલો તે બી ભગવાનમાં જ હતો કે નહીં? એટલે હું ને તું બંને એક જ હતા. એટલે કે આ બધા અહીંયા બેઠેલા છે તે બી એક જ. તે વખતે શું હતું? ન સત ન અસત. ત્યારે આ તમારું કહેવાતું સત પણ નહોતું ને ત્યાં તમારું આ કહેવાતું ઇન્દ્રિય ગમ્ય અસત પણ નહોતું. હું જ એકમાત્ર હતો. એટલે મારા જેવું બીજું કોઈ સત પણ નહોતું ને મારા જેવું મારાથી વિપરીત કોઈ અસત પણ નહોતું. હું જ એકમાત્ર સત્ય હતું. ઇન ધ બિગિનિંગ, સૃષ્ટિના આરંભમાં. there was only one truth. Truth cannot be two. એકમેવ અદ્વિતીયમ સત. હોલી સાયન્સ. સત એટલે સત્ય. કેવું? એક, ફક્ત એક અને એક જ. અદ્વિતીય તો કે આનો અર્થ શું? એકમ એવ અદ્વિતીયમ એટલે તો કે સ્વજાતીય ભેદ રહિત પરમાત્મા હતા. અચ્છા, સજાતી સ્વગત ભેદ એટલે શું? તો કે આ હું આખો છું, એમાં આંખ છે મારી, એ એક અંગ છે, પછી કાન છે, એમ મારી અંદર હાથ છે, પગ છે. તો મારા સ્વની અંદર સ્વગત ભેદ છે કે નહીં શરીરમાં? અચ્છા, ઝાડ પેલું સામે છે તો એમાં થડ છે, મૂળિયા છે, પાંદડા છે, ઉપર ફૂલ છે, તો સ્વગત ભેદ છે કે નહીં? તો આ પરમાત્મા કેવો છે? એમાં સ્વગત ભેદ પણ નથી. સારું, એમાં સજાતીય ભેદ નથી. એટલે એક માણસ અને બીજા માણસ એ એક જ જાતિના થયા કે નહીં? પ્રાણીઓ સજાતીય ભેદ નથી. અચ્છા, વિજાતીય ભેદ નથી. એટલે આ માણસ છે
બીજું કોઈ પ્રાણી ત્યાં સ્થાન જાય છે, અથવા પેલું ઝાડ છે તો માણસના ઝાડમાં વિજાતીય ભેદ કહેવાય કે નહીં, તો એનામાં કોઈ સ્વગત ભેદ પણ નહોતો, સજાતીય ભેદ પણ નહોતો, વિજાતીય ભેદ પણ નહોતો, કોઈ પણ જાતનો ભેદ વગરનો અભેદ એક જ માત્ર હતો. એટલે આ એક શબ્દ અહીંયા આ બધાનું પડઘો આમાં પડે છે એકનો. કેવળ આત્મા શિવોહમ, કેવલ ઓનલી વન. તો આ બધા દેખાય છે ને જુદા જુદા, ને પછી અમે બંને ઝઘડીએ છીએ તે કેવું? એ માયા. કોણ ઝઘડો કરાવે? માયા. કે આપણે બધા જુદા છીએ. માયા એટલે શું? આપણે બધા સેપરેટ છે. વી આર નોટ વન યુનિવર્સલ કોન્શિયસનેસ. વી આર ઓલ ડિફરન્ટ જીવસ. ધેટ ઇઝ માયા. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ન અપરહ. જીવ અને બ્રહ્મ વચ્ચે ભેદ, જીવાત્મા અને પરમાત્મા. મામ શરણમ બ્રજ, મારે એકને શરણે આવ. એટલે શરણે આવે તો શું થાય? બે માંથી એક થઈ જાય કે નહીં? એક હતા ને એક થઈ જાય. સમજ ફેર હતો, સમજ બદલાઈ જાય. મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કટ થઈ જાય. કંઈ કરવાનું હોય એમાં, એ કંઈ કરવાથી થાય. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. યુ ગોટ ઇટ. વેરી ગુડ. શરણમ વ્રજ. અહમ તો આ હું સચ્ચિદાનંદ પરમાત્મા સર્વવ્યાપી ચૈતન્ય તને બધા પાપથી, તને એમ હશે, પહેલા અર્જુનને હતું કે હવે જો આ યુદ્ધ કરશું તો ઘણા બધા પુરુષો મરી જશે અને સ્ત્રીઓ વધી જશે આ કુળમાં. હવે આ સ્ત્રીઓ પછી પર પુરુષગામી થશે, કારણ કે એક પુરુષ સામે 10 સ્ત્રીઓ હોય એટલે પર પુરુષગામી થાય, તો કુલ ધર્મ વિનષ્ટ થઈ જશે. કુલ ધર્મ આ ધર્મ બધા વિનષ્ટ થાય. તો કે છોડ ને બધા ધર્મને છોડ ને મારે શરણે આવ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ. આ બધી વાત જવા દે, હું કહું છું તેમ તું કર. શું પૂછેલું? એવું કેમ કીધું કે સ્ત્રીઓ નહીં, એમાં શું થાય કે પુરુષો મરી જાય ને, 18 અક્ષોણી સેના મરી જાય નહીં, પુરુષો મરી જાય તો 18 અક્ષોણી સેનાના જે સ્ત્રીઓ હોય તે બધી એકલી થઈ જાય. એટલે જે પુરુષ ને સ્ત્રીનો રેશિયો આખા સમાજમાં બદલાઈ જાય. તો શું થયું કે રણ પ્રદેશમાં જયારે આવું થતું હતું કે બધી જાતિઓ એકબીજા સાથે લડતી બહુ હતી પૈગંબરના જમાના પહેલા. એટલે શું થતું હતું કે પુરુષોની સંખ્યા ઓછી થઈ ગઈ, સ્ત્રીઓની સંખ્યા વધી ગઈ. એટલે એ સ્ત્રીઓને બચાવવા માટે પૈગંબર સાહેબે એકની સાથે 4ના મેરેજ કરવાનું સ્વીકારેલું. પોતે જ 4 લગ્ન કરેલા, ટુ પ્રિવેન્ટ ધીસ હેપનિંગ. એટલે એ એક સમય એવો હતો કે જે સમયને અનુકૂળ ધર્મ બનાવવામાં આવેલો. એટલે સાપેક્ષ ધર્મ હતો. આપણા બધા ધર્મો કેવા છે? સાપેક્ષ છે. અને પરમાત્મા જે બતાવી રહેલા છે સચ્ચિદાનંદ, તે કેવું તત્વ છે? દેશ અને કાળની ઉપરનું તત્વ છે, પરમાર્થ તત્વ છે. એને દેશ અને કાળની જોડે કોઈ લેવા દેવા નથી. સત્યમેવ જયતે એક એવું ટ્રુથની છે કે જે ટ્રુથ કદાપી બદલાતું નથી. સાપેક્ષ સત્યો બદલાય છે. આપણે લોકો અહીંયા આગળ માંસ ખાવાને અધર્મ ગણીએ છીએ, બરાબર કે નહીં? આખો આપણો જે દરિયાકાંઠો છે તેના બ્રાહ્મણો પણ માછલી ખાય છે. તમને જાણીને નવાઈ લાગશે. બુદ્ધ ધર્મમાં અહીંયા આગળ ચાલુ થયો હિન્દુસ્તાનમાં, ત્યારે અહિંસા પરમો ધર્મ હતો કે નહીં? હવે તિબેટમાં ગયો ત્યાં ખેતી થતી નથી, બરફ ને બરફ જ હોય. એ લોકો પરાણે માંસ ખાવું પડે છે એ લોકોને. તો એ તો એક બુદ્ધ ધર્મે એ લોકોને અનુકૂળતા કરી આપી કે નહીં? સગવડિયો ધર્મ એટલે શું? સાપેક્ષ ધર્મ. ધીસ ઇઝ સગવડિયો ધર્મ. ઓફકોર્સ
એટલે આ સાપેક્ષ સત્યની વાત નથી કરતા પરમાત્મા. સચ્ચિદાનંદમાં જે સત્ય છે એ નિરપેક્ષ સત્ય છે, એબ્સોલ્યુટ ટ્રુથ, બિયોન્ડ ટાઈમ એન્ડ સ્પેસ. હવે નીચે માં શુચ સર્વ પાપેભ્ય મોક્ષે અસ્યામી, તને મુક્ત કરી દઈશ બધા પાપોથી. આ બધા પાપો એના મગજમાં હતા ભયલા. એટલે કે જો હું તને બધા ધર્મ છોડવાનું કહું એટલે તને એમ થાય તો પછી બધાને પાપ નહીં લાગે બધાને? તો કે ના, તું જો આ હું કહું છું તે રીતે કરશે તો તને પાપ નહીં લાગે, શોક કર નહીં. જો બીજા અધ્યાયમાં 11મા શ્લોકમાં ભગવાને અશોચ્યાન અન્વશોચસ્તમ પ્રજ્ઞાવાદમ છે, શોક ના કર કોઈ બી ગયેલાની કે નહીં ગયેલાની, મરેલાની કે નહીં મરેલાની માટે શોક ન કર. એ શોક નહીં કરવાની જે આજ્ઞા આપેલી એ હવે આ ગીતાજીનો ઉત્તમ શ્લોક, અત્યારે આ જે ચરમ શ્લોક છે ત્યાં એની પૂર્ણાહુતિ થઈ ગઈ. હવે પછીના શ્લોક બધા ખાલી ફળ જ આપી રહેલા છે, ગીતા વાંચવાના શું ફળો છે, પણ ચરમ સિદ્ધાંત ગુહ્યતમ જ્ઞાન અહીંયા પૂરું થઈ જાય છે. ધીસ ઇઝ ધ ફાઇનલ શ્લોક, રાઈટ? એટલે પેલો આરંભ થયો અને અહીંયા પૂર્ણાહુતિ થઈ ગઈ, ઉપસંહાર. આ ઉપસંહાર શ્લોક છે, શોક નહીં કર. હવે નીચે આપણે આખો શ્લોકાર વાંચશું. માટે સઘળાય ધર્મોને એટલે સઘળાય કર્તવ્ય કર્મોને મારામાં તેજીને તું કેવળ એકમાત્ર મુજ સર્વશક્તિવાન સર્વાધાર પરમેશ્વરના શરણે આવી જા. હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ, તું શોક કરમાં. હવે ભાઈ આને કેમ છે તે જ્ઞાન નો શ્લોક કેમ શંકરાચાર્ય કરે એ વાત આપણે ટૂંકમાં જોયું. પાનાના પાના ભરેલા એટલે આપણે નહીં કરીએ, પણ બહુ ટૂંકમાં આપણે કરીએ. હવે કર્મો આ શરીરમાં કર્મેન્દ્રિયો કરે, પ્રકૃતિના 3 ગુણોને લીધે થાય, સત્વ રજસ તમસ. જ્ઞાનેન્દ્રિયો કંઈ જુએ, મન કંઈક વિચાર કરે, બુદ્ધિ સંકલ્પ કરે, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિની મદદથી કર્મેન્દ્રિયો કર્મ કરે. આ બધું ક્ષેત્રની અંદર પ્રકૃતિની મદદથી આ કર્મો થાય છે. એમાં આ જે અહંકાર, જે ખોટો શિડો સોલ છે, ખોટો રાજા બની ગયેલો છે. પહેલા અધ્યાયમાં જે નથી બતાવતા, સાચો રાજા આત્મા અને ખોટો જે છે તે પેલો ઈગો, અહંકાર. અને એના બધા ધૃતરાષ્ટ્ર, મન ને બધા એના સાથી સંગાથી બધા દ્રોણાચાર્ય અને અશ્વત્થામા ને બધા પહેલા અધ્યાયમાં બધા પાત્ર લેખનમાંથી. તો આ બધા પર છે, જે અનાત્મા તત્વ છે, આ બધું પ્રકૃતિના રાજનું, એ બધા પર છે. અને આત્મ તત્વ જે સચ્ચિદાનંદ છે તે સ્વ છે. એટલે આ બધા જે પર ધર્મ છે એ ઇન્દ્રિયોના ધર્મ છે, કર્મેન્દ્રિયોના ધર્મ છે, જ્ઞાનેન્દ્રિયોના ધર્મ છે, મનના ધર્મો છે. એ બધા આંધળા મનના ધર્મો, એ બધા પરધર્મ છે. એ પરધર્મને છોડી દેવાના છે. અત્યારે આપણે છે હું આ શરીર છું એમ આપણી દ્રઢ દેહાભિમાન છે, દેહાધ્યાસ છે આપણો. આ ઈગો છે તે એમ માને છે દ્રઢતાપૂર્વક જન્મથી કે આ હું શરીર, આ હું જ છું. અંદરનું જે પ્રતિબિંબિત ચૈતન્ય છે તે હું જ છું એમ માની બેઠેલું છે. આ જે જીવ છે પ્રતિબિંબિત ચૈતન્ય, ખરેખર એને તાદાત્મ્ય કોની જોડે કરવાનું છે? હું આ પેલું જે સૂર્યબિંબ છે તે હું છું, આ પરમાત્મા. તેને બદલે એને શું તાદાત્મ્ય? હું આ શરીર છું. અને હું શરીર છું એને લીધે શું થાય કે આ કર્મ હું કરું છું. એટલે ખાટલે ખોડ ક્યાં ગઈ છે? હું શરીર છું એ દેહાભિમાન. એટલે અવિદ્યા, રોંગ બિલીફ. એને લીધે અસ્મિતા એટલે અહંકાર થાય. એને લીધે આ ગમે છે, આ નથી ગમતું. આમ વસ્તુ ગમે છે, આ વસ્તુ નથી ગમતી. આ માણસ ગમે છે, આ માણસ નથી ગમતો. રાગ દ્વેષ, અવિદ્યા, અસ્મિતા, રાગ દ્વેષ. અને મરવાની બીક લાગે, અભિનિવેશ, ભય. એટલે ભયને લીધે અથવા ઈચ્છાને લીધે બધા કર્મો મોટિવેટ થાય આપણા. શાનાથી કર્મ મોટિવેટ થાય? અવિદ્યાને લીધે કામના થાય, કામનાને લીધે કર્મ થાય.
એટલે શંકરાચાર્ય મહારાજ અવિદ્યા કામ કર્મ એ એમના તકિયા કલામની જેમ આખી જગ્યાએ બધી જગ્યાએ આખી કોમેન્ટ્રીમાં બધી જગ્યાએ આવ્યા જ કરે. અવિદ્યા કામ કર્મ ઉપનિષદની કોમેન્ટ્રી હોય કે ગીતાની કોમેન્ટ્રી હોય, અવિદ્યા કામ કર્મ, અવિદ્યા કામ કર્મ. રોંગ બિલીફ ધેટ આઈ એમ ધી બોડી, એને લીધે કર્મ કરવાની કામના એટલે ઈચ્છા થાય કે લાવને આ પેલું તો કંઈ ટીવી નવું આવ્યું છે લઈ આવવું. હવે અવિદ્યા કામ કર્મ. વિદ્યા શું છે કે હું સચ્ચિદાનંદ જો હોઉં, એ જો વિદ્યા એટલે કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કટ થઈ જાય તો હું બહાર જાઉં કે અનાસક્તિપૂર્વક રહું કે નહીં, બહાર મત દેખ, અંદર દેખ. સર્ચ લાઇટ બહાર છે જ્ઞાનેન્દ્રિયોની, તે પરધર્મ છે. આપણે બહાર જતી જ્ઞાનેન્દ્રિયો એ ક્યાં થઈને જાય છે? મેઇનલી નીચલા 3 ચક્રોમાંથી. ગુરુજી શું કહે છે કે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર 3 ચક્રો આપણને બહારની દુનિયા સાથે બાંધી રાખે છે, આપણી બહારની સરફેસ સાથે બાંધી રાખે છે, બહાર જતી જ્ઞાનેન્દ્રિય જોડે બાંધી રાખે છે, બહાર જતી કર્મેન્દ્રિય જોડે બાંધી રાખે છે. એ પરધર્મ છે. પરધર્મ છોડી દેવાનો અને સ્વધર્મનું પાલન કરવાનું. તો સ્વધર્મ એટલે શું? પોતાના આત્મા તરફ સર્ચ લાઇટને લઈ જવી, હાયર ચક્રમાં થઈને આપણી પ્રાણ શક્તિને ઉપર લઈ જવી, આપણી પ્રેમને ઉપર લઈ જવો, આપણા હૃદયને ઉપર લઈ જવું કુટસ્થમાં, આપણા આત્માને ઉપર લઈ જવો, આપણા જીવાત્માને ઉપર લઈ જવો. એટલે વિથ ઓલધાય હાર્ટ, વિથ ઓલ धाय એનર્જી કરીને જે બાઇબલનું સૂત્ર ટાંકેલું છે ગુરુજી. અને જો આમાં કંઈ બી વચ્ચે તો આવે તો તારે હાથ કાપીને ફેંકી દે. એ બધું બેલાબેનું વાંચેલું છે, વાંચજો, સાંભળજો તમે ગુરુજીનું. જેની પાસે ગુરુજીની ગીતા નથી એમની પાસે આ સાંભળવાનું છે, હાજર હથિયાર છે. ઘણા બધા પાસે પુસ્તક નથી, પણ બેલાબેનને સાંભળશે તો ગુરુજીની ગીતા આવી જશે. તેમાં આ બાઇબલના 2-3 જગ્યાએ ટાંકેલા છે. એટલે તારી સર્ચ લાઇટને અંદર લઈ જા, કુટસ્થમાં લઈ જા. તો પ્રણવાનંદજી કહે છે કે નીચેના 5 ભૂતોવાળા ચક્રો છે એ પર ધર્મ છે બધા, અને જે આ કુટસ્થ છે એમાં જો મન રાખો તમે તો સ્વધર્મ થઈ જાય. એટલે સર્ચ લાઇટને અંદર લઈ જા, પ્રાણ શક્તિને કુંડલીનીને ઉપર લઈ જા. અહીંયા જો ધ્યાન રાખશે તો આપોઆપ ઓમકારમાં ધ્યાન જશે, પ્રકાશમાં ધ્યાન જશે, આપોઆપ બહારની ઇન્દ્રિયોમાંથી આપણે પ્રત્યાહાર થઈ જશે, ઉપરતી થઈ જશે. શનૈહી શનૈહી ઉપરમેત, ઉપરમણ થઈ જાય. એટલે બહારથી અંદર પાછા ખેંચાવા માંડીએ, આપણા પ્રાણ પાછા ખેંચાવા માંડે. નાડીઓ જે બહાર બાહ્યગામી પ્રાણ છે તે રાધા છે, ધારા, પ્રાણની ધારા છે. એ ધારાને જો કૃષ્ણ ચૈતન્યમાં લઈ જઈએ આપણે તો રાધા બની જાય. એ રાધા સ્વામી જે સંપ્રદાય છે એનો આ ધીસ ઇઝ ધ સાર. જે પ્રાણ ધારા બહાર વહી રહેલી છે શક્તિઓ તમારી, એ અંદર વહેતી થાય તો એ રાધા બની જાય. એટલે હોલી સાયન્સમાં રાધા શબ્દ વાપરેલો છે ભક્તિ માટે. ઓમકારમાં ભક્તિ કરીએ ત્યારે એ ધારા રાધા બની જાય અને બાપ્ટિઝમ થાય તમારું, તમારો સેકન્ડ બર્થ થાય ભક્તિ યોગમાં. ધીસ ઇઝ ભક્તિ યોગ. શ્રવણ, કુટસ્થ, કુટસ્થ ચૈતન્યમાં ધ્યાન, મન. ધીસ ઇઝ સર્વધર્માન પરિત્યજ્ય. આ આધ્યાત્મિક યોગ છે. છેલ્લે આધ્યાત્મિક ગુરુજીએ થોડા શબ્દો આપેલા છે તે આપણે જરાક વાંચી લઈશું. આધ્યાત્મિક વ્યાખ્યા.
आध्यात्मिक व्याख्या अब इस प्रकार स्पष्ट की जा रही है। एक साधारण व्यक्ति अपने शक्तिबद्ध अहम, शरीरबद्ध अहम, अपने स्थूल शरीर, अपने 5 इंद्रिय तथा इंद्रिय संक्रमित मन और बुद्धि के प्रति निरंतर अपने कर्तव्यों को करता रहता है। એટલે આપણે ઇન્દ્રિયોના દાસ છીએ, बंधाई गયેલા છે इंद्रियों साथे। इस प्रकार कर्तव्य की आड़ में यह असहाय करता सभी प्रकार की भूलें करता है, जिसके द्वारा वह पुनर्जन्म के असंख्य चक्रों के माध्यम से प्रकृति के राज्य के दुखों में बंधा रहता है। कारण के આપણે इंद्रिय दास છીએ એટલે બંધાયેલા છીએ। सर्चलाइट आउटवर्ड છે। अतः श्री कृष्ण कहते हैं, हे अर्जुन, एक सच्चे सन्यासी बनो। ध्यान योग के अभ्यास से अपने मन, बुद्धि, प्राण शक्ति तथा हृदय को अहम की जकड़ तथा दृष्टि, श्रवण, गंध, स्वाद નાકમાં પાણી આવી ગયું। આ મોટું બહુ છે ને એટલે પાણી વજનદાર હોય એટલે એના પર કંટ્રોલ નહીં હોય, ભડાક દઈને વધારે આવે। સો ઇટ ફાઇન્ડ્સ ઇટ્સ વે। ચાલ ભાઈ બોલવા દેજે। मन, बुद्धि, प्राण शक्ति तथा हृदय को अहम की जकड़ तथा दृष्टि, श्रवण, गंध वगैरह स्थूल संवेदनों से, विषयी वस्तुओं से हटा लो। व्रज, व्रज એટલે પાછો ફર। શરણમ વ્રજ એટલે ઇન્દ્રિયોના શરણમાંથી પાછો ફર અને મારા આત્માના શરણમાં આવ। અત્યારે આપણે કોના શરણમાં છીએ? બહારના વિષયોના શરણમાં છીએ, ઇન્દ્રિયોના શરણમાં છીએ, મનના શરણમાં છીએ। એમાંથી આત્મા કૃષ્ણના શરણમાં આવો। ધારામાંથી રાધા બનો, ભક્તિ કરો। मामेकम शरणम व्रज, एक योगी बन जाओ, तब मैं तुम्हारा उद्धार करूंगा। माया के प्रभाव के अधीन इंद्रियों के प्रति लघु कर्तव्यों એટલે તુચ્છ કર્તવ્યો, લઘુ એટલે ક્ષુલ્લક। આ બધા જે બહારના કર્મો ધર્મો જે કેવા છે? ક્ષુલ્લક છે। ખરો ધર્મ શું છે? પરમાત્મા તરફ જવાનું એ ખરો ધર્મ છે, કારણ કે એનાથી તમારો મોક્ષ થાય। જન્મ મરણના ચક્કરમાંથી છૂટીને મોક્ષ મળે તમારે। અહમ તો આમ મોક્ષ ઈચ્છામી નહીં, ભગવાનની પ્રતિજ્ઞા છે ને, મોક્ષ મળે તમને। ઇન્દ્રિયો કે પ્રતિ લઘુ કર્તવ્ય એટલે કેવા? લઘુ એટલે ક્ષુલ્લક કર્તવ્યો, क्षुद्र, नक्कामा। तुम स्वतः स्वयं को सभी पापपूर्ण कष्टों से मुक्त पाओगे। मोक्ष થઈ જશે તમારો, મુક્ત થઈ જશે। બરાબર? અત્યારે બંધનમાં કોના છે તમે? ઇન્દ્રિયોના અને વિષયોના। કેટલું સિમ્પલ છે ને, સરળ વાત છે ને। હવે ભગવાન અહીંયા કહે છે કે પહેલા અધ્યાયના પહેલા શ્લોકના 16મા પાનાને જોઈ જજો। જેની પાસે અંગ્રેજી ગીતા હોય તે જગ્યાએ, એટલે ત્યાં બધું આપેલું છે પાછું। शारीरिक चेतना, प्राण एवं चेतना के सूक्ष्म मेरुदंडीय चक्रों के माध्यम से कार्यरत मन, बुद्धि और प्राण शक्ति से बनी रहती है। निचले चक्रों मूलाधार, स्वाधिष्ठान, मणिपुर के माध्यम से बुद्धि, मन और प्राण शक्ति की खोज बत्तियां, सर्च लाइट, खोज बत्तियां, सर्च लाइट लगातार बाहर काम करती है। अपनी सर्च लाइट बहार जई रही है, धारा बनी गई है प्राणनी। स्नायु तत्व को भोजन देने के
लिए ईश्वर इंद्रिय सुखों और शारीरिक चेतना को प्रकट एवं पोषित करती है। એટલે આપણા ઇન્દ્રિયજન્ય સુખોની પાછળ જ ટૂંકમાં આ નીચલા 3 ચક્રો આપણને લઈ જાય છે, એટલે પ્રાણધારા બહાર વહી જાય છે આપણી। गुप्त सूक्ष्म मार्ग मूलाधार चक्र में कुंडलिनी के सर्पिल मार्ग के माध्यम से बुद्धि, मन तथा प्राण शक्ति की खोज बत्ती सर्च लाइट को पलट कर अंदर ले जाओ, એટલે धाराने राधा बनावी दो, अंतर्मुखी करता है और स्वाधिष्ठान मणिपुर से होकर उच्चतम अनाहत विशुद्ध मेरु शीर्षीय એટલે मेडुला ऑब्लंगेटा तथा भ्रू मध्य में दिव्य नेत्र के ऊपर ले जाता है और अंततः मस्तिष्क में सर्वोच्च सहस्रार चक्र में आत्मा की उपस्थिति को प्रकट करता है। એટલે જે પ્રતિબિંબ છે તે બિંબમાં એકાકાર થઈ જશે। जिस प्रकार सांसारिक व्यक्ति का मन सदा ही शरीर तथा भौतिक जगत के साथ व्यस्त रहता है, उसी प्रकार योगी की चेतना मुख्य रूप से भीतर में व्यस्त रहती है। એટલે અંદર જે નાદ સંભળાય છે, અંદર જે પ્રકાશ દેખાય છે, અંદર જે ત્રીજું નેત્ર દેખાય છે, એ બધામાં રમમાણ થઈ જાય છે, એમાં રમતો થઈ જાય છે। એ બહારથી ઉપરથી થાય છે અને અંદર રમણ ચાલુ થાય છે। अपने दिव्य नेत्र प्रकाश के सूक्ष्म नेत्र के माध्यम से देखते हुए यह सहस्रार में अपनी आत्मा के अनिर्वचनीय परमानंद का अनुभव करता है। परमानंद संदोहो वासुदेवो अहम ओम इति એવું શંકરાચાર્યનું એક સુંદર પુસ્તક છે, એમાં આ રીતે લખેલું છે કે આ ઓમ રૂપી વાસુદેવ હું જ છું, આ જે પરમાનંદ રૂપી વાસુદેવ છે તે હું જ છું, એવું ઓમકારની મદદથી પોતાને જાણી લે છે। पंचीकरण के એવું સમથિંગ એવું કોઈ પુસ્તકનું નામ છે, હું લઈ આવીશ કોઈ વાર બતાવવા તમને કદાચ। इस कारण स्तोत्र ग्रंथाकार એટલે કોઈ બાઇબલના કોઈ ભાગ વિશે વાત ચાલે છે હવે। कहते हैं यह जो सर्वोच्च के गुप्त आश्रय में रहता है, सर्वोच्च परमात्माना आश्रय में जो रहे, सर्वशक्तिमान ईश्वर की छत्र छाया में सुरक्षित रहेगा। એટલે બાઇબલમાંથી બીજા બી 2-4 વાક્યો છે કે જે પરમાત્માને માટે આ બધું છોડી દે છે સન્યાસી, એને જેટલું છોડે છે ઘર બાર પતિ પત્ની છોકરાઓ, એના કરતાં અનેક ગણું હું તને આપીશ, એવું પરમાત્માનું વચન છે। અને એમાં જો કોઈ વચ્ચે આવે તો હાથ પગને બી કાપીને ફેંકી દેજે, પણ ધ્યાનમાં જતો રહેજે। એટલે હાથ પગને કાપીને ફેંકી દેજો કે તમે પદ્માસન થાય એટલે પગ જૂઠા પડી જાય ને તમારે, એટલે પગ કાપીને તમે ફેંકી દીધા, એટલે મૂલાધારમાંથી તમારી પ્રાણશક્તિ ઉપર ચડવા મળે। એક ધારા તમે બેસી પગ જૂઠા પડી જાય ને, એટલે એ પગ કાપી નાખેલા કહેવાય કે નહીં? કીધું છે ને? ઓકે, જય ગુરુ। હવે કંઈ કોઈને સવાલ જવાબ હોય, સોપારીવાલા સાહેબને પાછળથી મારા પર ફોન આવે, આજે તો આ નહીં કહ્યું સાહેબ તમે, તો જરા તમારે જે કંઈ પૂછવું હોય તે પૂછજો। એવું થયું કે તમે તે વખતે 3 શ્લોક લીધા હતા, તો પેલું આપણે કહેવાય છે ને કે પેલા જમવાની એ પંગત ચાલતી હોય ને, પેલું બીજા આગળવાળા નામ આપતો જાય ને છેલ્લે પાછળ થોડું એ થાય છે શું કે પહેલા 2 શ્લોકમાં તમારો ટાઈમ વધારે ગયો, જે અગત્યના વસ્તુ હોય છે એ હું શરૂઆતમાં પુષ્કળ ભાર દઈને કહું છું, અને જે અગત્યની નથી હોતી એને માટે 12:15 થઈ ગયેલા હોય તો આ બિચારો ગરડો માણસ છે। કૃપા કરો, મહેરબાની કરો। સ્ટેપમાં સાંભળી લેજો। જય ગુરુ। હવે આપણે પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। હવે પછીના શ્લોકો છે એ બધું મહાત્મ્ય, કોણ અધિકારી, એ બધું જ છે। આ ઇમ્પોર્ટન્ટ ગીતાસાર પૂરો થયો।